ભરૂચ જિલ્લામાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે। ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીની રંગત જોવા મળી છે। આ બધા વચ્ચે બુટલેગરોના નાપાક કારનામા પાર પડે પહેલા જ સ્થાનિક લોકોની જાગૃતતાના પગલે ભારતીય બનાવટના દારૂ ભરેલ ટ્રકને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસને સોંપતા વાતાવરણ ગરમાયું। જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ભમાડિયા ગામ નજીક એક ટ્રકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ વહન થઈને આવ્યો હોવાની વાત વાયુવેગે પ્રસરતા જ સ્થાનિક ગ્રામજનોના ટોળાએ ટ્રકને ઝડપી પાડી, જે બાદ સમગ્ર ઘટના અંગેની જાણ વાલિયા પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ ઉપર પહોંચી ટ્રકનો કબજો લઈ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। આ બધા વચ્ચે એક લોકચર્ચાએ પણ જોર પકડ્યું હતું કે કેટલાક સ્થાનિક રાજકારણીઓ પણ સ્થળ ઉપર આંટા ફેરા મારેલા હતા। હાલ તો સમગ્ર મામલે પોલીસે ટ્રકનો કબજો લઈ તેમાં રહેલા શરાબના જથ્થાનો ગણતરી શરૂ કરી આ સમગ્ર મુદ્દામાલ કેટલો અને કોનો છે તે તપાસ હાથ ધરી છે। શું નામ છે તમારું? મારું નામ લક્ષ્મણભાઈ સ્વામીભાઈ વસાવા, મુકામ પોસ્ટ ભમાડિયા ગામનો વતની। ઘટનામાં એવું છે કે દિવસના જે ટ્રક મારા ગામથી થોડોક ભમાડિયા અને ભરાડિયાની વચ્ચે જે જમીન ખરી ને એમાં એક કેનાલ જાય છે, તે કેનાલની સાઈડ પર એ ટ્રકમાંથી બધો માલ સપ્લાય કરે છે દારૂનો। તે જોવાની એ કીધું કે ભાઈ આપણા ગામમાં આ બધું થતું છે તે કોઈ બોલતું નથી, તો મેં મારા છોકરાને કહ્યું, મોટા છોકરાને મેં કહ્યું જા કોણ છે જોઈ આવે એમ। એટલે જોયું એટલે વિડીયો ઉતારતા એ લોકોએ પછી એ ગાડી ત્યાંથી ભગાડી, ગાડી ભગાડીને મારા ગામમાં એને કોઈ લાવ્યા। એટલે તે વખતે ત્યાં પછી પાછું ગામની થોડેક બહાર જતા ગામ લોકોએ આતરી પાડી અને ગાડી ઊભી કરી દીધી મારા છોકરાએ આગળ જતા। એટલે પછી ગાડી ઊભી રાખી અને ડ્રાઈવર ભાગી જ ગયો। હવે ડ્રાઈવર કોણ છે તેની ખબર પડે, પછી એને ખબર પડી કે આપણી ગાડીથી પછી 72 કાંતુનો છોકરો નાનો અને બીજો એનો ભાણો દેહાડનો કરસાનો। હવે એ અને બીજો એક એનો પરિવાર, અત્યારે પણ એ લોકોના નામ જાણી નથી શકતો, પણ એનું 72 કાંતુનું પરિવાર વધારે વધારે એણે એ લોકો અમને રોકવાનું કામ કરેલું કે ભાઈ અમારી સરકાર છે, અમે ગમે તે કરીએ એવું તે વારંવાર બોલ્યો। અને વિડીયો પણ તમારા ફરતા એમાં પણ જોજો તમે। અને દારૂની કેટલી ગાડી હતી? દારૂની આખી ટ્રક ભરેલી ગાડી, અડધો માલ આવ્યા છે પોલીસવાળા અને બીજો માલ એણે ત્યાંથી રવાના કર્યો છે। ક્યાંથી રવાના? ખેતરાડીમાંથી। જે બાદ શું ઘટના બની હતી? શું કહ્યું? જે પછી શું થયું? એ દારૂ પછી જે બન્યું તે પછી પોલીસનું કાર્ય કર્યું। પોલીસ આવ્યા એટલે પછી એ લોકોએ ફરી પાછી પીઠોર અને દિલ્હીની વચ્ચેની જે કેનાલ છે ને ઇતગરા સાઈડ, એનાથી એ ગાડીને પાછી એ લોકોએ રવાના કરવાની કોશિશ કરી, ભગાડી જતા ઉઠા બરોબર। પછી પીઆઈ સાહેબ જાતે ઉતરી પડ્યા અને એ ગાડીને પાછી આ બાજુ વાલિયા બાજુ લઈ આવ્યા। બાકી લોકો ત્યાં પણ એ ગાડીનો નાશ કરવા માટે લોકો ત્યાંથી લઈને જતા રહેતા। ઓછામાં ઓછી 3 થી 4 ગાડી શરૂઆતમાં, પછી 15 થી 20 ગાડી લઈને બધા ભેગા થયા। એટલે પોલીસ સ્ટેશનની પાછળ આ ગાડીની પાછળ એ લોકો પણ, અને પછી અમને આટાર્યા દિલ્હીમાં। દિલ્હીથી અમે જેવા પાછા રિટર્ન થઈ ગયા કે ચાલો ભાઈ આપણી પાછળ આ લોકો હુમલો કરે, એના કરતાં આપણે પાછા રિટર્ન જતા રહીએ। પછી એટલું કરતાં પછી અમે જબુ ગામ થઈને ઉમરગામ થઈને દેહાડી ગયા। એટલે દેહાડમાં એ લોકોએ અમને ફરી પાછું કે આ લોકો આટલી પહોંચ્યા એટલે દેહાડમાં આવતા અમને 5-8 ગાડી કરીને આતાર્યા દેસાડ આવતા। એટલે ત્યાં અમારી ગાડી તોડી પાડી, બધી તોડફોડ કર્યો છે અને અમને પણ વાગ્યું છે। એ લગભગ 15 જણા છે, 3-4 ગાડી હતી। મુખ્યમાં એનું પરિવાર જ 72 છોકરો હતો, બેનનો છોકરા, પછી એનો એક ભાણિયો, એ ત્રણે તો આજે પણ ઓળખી બતાવું ચોખ્ખો, અને વિડીયો પણ ફરે એમાં પણ એ લોકો છે। અચ્છા, તમને કેટલા લોકોને વાગેલ છે? મને વાગ્યું છે, અમારા સરપંચને વાગ્યું છે, એક બીજો છોકરો હમણાં એને વાગ્યું છે અને એક બીજો મારા છોકરાને વાગ્યું છે। પોલીસ પાસે તમે શું આશા રાખો છો? પોલીસ સ્ટેટ હવે જે હતું તે પોલીસે તમારી ફ્યોર એ લોકો જ આવ્યા અમને પ્રોટેક્ટ કરવા દેહાડમાં। એટલે એ લોકો નહીં આવે તો હજુ અમારી પાછળ એ લોકો બીજી ગાડીઓ મંગાવી લીધેલી, એટલે અમને ત્યાંના દરબારોએ થોડાક બચાવી લીધા અંદર બેહાડીને। દેસાડના એ લોકોએ અમને બચાવગીરી કરી।